જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 8:30 જેવું થવા આવ્યું છે અને મેં આગળ કીધું તો એમ કે મારે લગ્ન છે મારા કાકાજીની દીકરીના. આજે અમારે ગીત ગાવાનું કેવા બધે ગામમાં જવાનું હોય, સાંજીનું કહેવાનું. તો જો હું રેડી થઈ ગઈ છું અને જાઉં છું. ને મીસુબેન તો જો સવારમાં સ્કૂલે વહી ગયા છે, કારણ કે અત્યારે માણ સ્કૂલે મોકલી. હું તૈયાર થતી હોય એટલે સ્કૂલે તો જવું જ ન હોય. તો હાલો ફટાફટ મારી મોડું થાય છે તો હું ત્યાં જાઉં. તો જો મેં ઘરેથી કીધું તું એમ કે આમ ગીત ગાવાનું કેવા જાય છે ને, તો જ્યાં બધા મારા કાકીજી છે ને હું તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ગીત ગાવાનું કેવા. તો જો અમે ગામમાં બધા કેવા નીકળ્યા ને, અત્યારે તો ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને અહીંયા અમારા ગામનો જે ચોરો છે ને રામ મંદિર અમારા ગામનું બહુ મસ્ત છે, તો એ બતાવું. તો જ્યાં અમારા ગામનું રામ મંદિર છે અને હમણાં નવું જ બનાવ્યું છે 2 વર્ષ પહેલાં જ, એટલે બહુ મસ્ત છે મંદિર આખું. ને અમારા ગામનો ચોરો છે, જૂનું ગામ છે ને અમે તો પ્લોટમાં રહીએ છીએ ને. હાલો ઘરે જઈએ, તો આખું ગામ ફરી લીધું છે. તો જો આખા ગામમાં ગીત ગાવાનું કહી અને જો હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને હાલો હવે આપણે વેશ પલટો બધો કરી નાખીએ, કપડાં બદલાવી લઉં અને પછી થોડું ઘણું કામ હોય તો એ કરી લઉં. જો કે બધું કામ તો થઈ ગયું છે. મારી મમ્મી જો અહીંયા રોટલા બનાવે છે, તે તો 11 થઈ ગયા છે ઘડિયાળમાં, એટલે એ રોટલા બનાવે છે, તેને એનું કામ ચાલુ કરી દીધું છે અને હું કપડાં બદલાવી થોડુંક કામ બાકી છે એ ફટાફટ કરી નાખું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ચૂલાના રોટલા ખાવા હોય તો આવી જાવ, બાજુના રોટલા બધા બનાવું છું. રોટલા ચડવા માંડ્યા છે, રોટલા બની ગયા છે અને થોડીક રોટલી બાકી છે તો એ રોટલી બનાવી નાખે ને હું બીજું કામ કરી નાખું, એટલે કામ ફટાફટ થઈ જાય. પછી આજ તો વહેલું નવરું થઈ જવાનું છે, થોડીક વાર ન્યાય રહેવું પડે. તો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને જો અમારા મહેમાન લગ્ન કરવા આવી ગયા છે. મારા પપ્પાના 2 ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. તો જો લગ્ન તો છે હજી તો ખબર જ છે, એટલે લગ્ન કરવા જોઈએ આવી ગયા છે અને હમણાં જો ચા પાણી પી લીધા ને બેઠા છે અને હવે પછી લગ્નમાં ત્યાં જાહે. ઓલી વખતે તો મને કામ કરવા નહોતું દીધું, અહીંયા મને મદદ કરાવવા આવ્યા હતા. કા આજ વખતે મારે કહેવાય નહીં કે અહીં મને કામ કરવા લાગો એમ, લગ્ન કરવા ત્યાં આવ્યા એટલે. તો સારું હાલો જો થોડીક વાર બેસે ને પછી ત્યાં જાય. અને હાલો મારે રોટલી હજી બનાવવાની છે તો હું ફટાફટ રોટલી બનાવી નાખું. અને હજી તો મહેમાન બાકી છે, અમારે આવે છે, રસ્તામાં છે. તો જો અમે ને મીસુબેન છે ને તૈયાર થઈ ગયા છીએ સાંજી માટે. કેમ અત્યારે અમારે સાંજી છે તો જો હું ને મીસુબેન 2 તૈયાર થઈ ગયા છીએ અને અમારા મીસુબેન જે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે અમે ત્યાં જઈએ છીએ ગીત ગાવા માટે. કે અત્યારે બધા ગામના બધા આવવાના, સવાર મેં કીધું તો એમ કે અમે કેવા ગયા હતા બધે, એટલે અત્યારે તો બધા આવવાના હોય તો અમે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ. હા મીસુબેન જો મમ્મી કરતા મોટા થઈ ગયા છે કા. અને મારા મહેમાન આવી ગયા છે, મીસુબેનના ફઈ ને એ પણ કાંઈ અમારી પહેલા જ ત્યાં નીકળી ગયા છે, એટલે એ પાછા આવશે ને ત્યારે અમે બ્લોગમાં લેશું કે અમારે હેમુબેન ને મીસુબેનના ફઈ ને કા. હા તો ફટાફટ હાલો અમે જઈએ, અમારે મોડું થાય છે. તો જો અમે ને મીસુબેન સાંજીમાં ગયા હતા અને સાંજીમાંથી જો પાછા આવતા રહીએ છીએ અને આવીને અમે મારા કપડાં બદલાવી લીધા અને સુવાની તૈયારી કરીએ છીએ. અને સાંજીમાં ગયા ને તો તમને કંઈ ગીત ને એવું બતાવ્યું નહીં, કારણ કે ઘણા કોઈને વિડીયોમાં આવવું હોય કોઈને ન આવવું હોય, એટલે અમે પછી ત્યાં બ્લોગ ઉતાર્યો જ નથી. અને જો ઘરે આવીને કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે અમારી મીસુબેનને સુવાની તૈયારી છે. કેમ હે? હા તો ભાઈ સુવાની તૈયારી હોય છે તો ખોટે ખાવા તો રિયલ બગાવું તો બગાસા નથી હો તારા, ખોટે ખાશે. મેં એમ કીધું કે મીસુબેન સુવાની તૈયારીમાં છે ને સવારે તો પાછો અમારે માંડવો છે એટલે વહેલું ઉઠવાનું હોય. માંડવાની રજા તો રાખવાની આજ તો જવું જ પડે ફરજિયાત, એટલે આજ નથી રાખી એમ. અને હવે કાલે તો રવિવાર છે એટલે એક દિવસનો લોસ ચાહે મીસુબેન ને. કેમ રજાનો જાય ને લોસ અને કાલે તો રવિવાર છે એટલે ઘરે જ રહેશે અને પરમ દિવસે તો સોમવારે તો જાન આવે છે એટલે રજા રાખશે જ. તો સારું હાલો અમે મીસુબેન ને છે ને હવે મીસુબેન ને સુઈ જવું છે, કારણ આ સાથે આજનો વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.